આપણું સક્સેસફુલ ગયું. ક્યારે ગયું સાહેબ? તો 23 ઓગસ્ટ 2023. ડન. તો જે 23 ઓગસ્ટ છે એના કારણે આપણે આને શેના તરીકે, તો એને આપણે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. એટલે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની. ચંદ્રયાન 3 સક્સેસફુલ ગયું એટલે હવે શું કરવામાં આવ્યું છે, તો ચંદ્રયાન 4 માટે MM1, MM3, MM4, MM5 આવા બધા સ્થળ નક્કી કરવામાં આવે. આમાં MM4 ને નક્કી કરી દેવામાં આવ્યું કે આપણે અહીંયા ચંદ્રયાનનું શું કરાવશું, ઉતરણ કરાવશું. તો ચંદ્રયાન 4 અને ચંદ્રયાન 4 સાથે આમ ભાગીદાર જે આપણી કન્ટ્રી છે એ જાપાન છે. જાપાનની જે સંસ્થા તમે યાદ રાખી શકો છો, જાક્સા કરીને જે સ્પેસ સંસ્થા છે એ આની સાથે કનેક્ટેડ આવશે. તો ચંદ્રયાન 1. જો તમે પણ આવા ગુણવત્તાયુક્ત લેક્ચર જોવા માંગો છો તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો. જય હિન્દ, જય ભારત.